₹680 નું આ ટેબલ જે ₹1020 માં વેચતા કેટલા ટકા નફો થાય? તો આ સરસ મજાનો આ પ્રશ્ન પૂછાયેલો છે. તો ચાલો આજે આપણે આ પ્રશ્નને ખૂબ સરળ રીતે ગણવાનો પ્રયાસ કરીશું. તો 680 છે જે એની પડતર કિંમત છે અને જેને 1020 માં વેચવામાં આવે તો કેટલા ટકા નફો થયો તે આપણે શોધવાનું છે. અને ટકામાં શોધવાનું છે તો ટકા હંમેશા 100 એ શોધાય. તો આમ લખી શકાય કે 680 છે તે 100% છે. તો અહીંયા વેચાણ કિંમત કેટલી છે? 1020. તો આપણને 1020 વેચતા તેને કેટલો નફો થશે? અને આ શોધવા માટે અહીંયા ચોકડી ગુણાકાર કરીશું. એટલે કે 1020 ગુણ્યા 100 અને છેદમાં આવશે 680. હવે જે ઉડતું હોય તે ઉડાડી દઈશું. તો સૌપ્રથમ આ શૂન્ય ઉડી જશે, અહીંયા આ શૂન્ય ઉડી જશે. હવે અહીંયા 68 આપેલા છે તો 68 ના ભાગ પાડીએ 17 ના ગુણાંકમાં, એટલે 17 ગુણ્યા 4, 17 ચોક 68. અહીંયા 102 આપેલા છે તો 102 ના ભાગ પાડીએ 17 ના ગુણાંકમાં, એટલે કે 17 ગુણ્યા 6, 17 છંગ 102. હવે 17 17 બંને ઉડી જશે. હવે અહીંયા રહ્યા 4 અને આ 100 છે તો 100 ના ભાગ પાડીએ 4 ના ગુણાંકમાં, એટલે કે 25 ગુણ્યા 4, 25 ચોક 100. અહીંયા 4 4 ઉડી જશે. હવે છેદની અંદર કઈ રહેતું નથી અને અંશમાં રહ્યા 6 અને આ 24. તો 24 ગુણ્યા 6, 24 ગુણ્યા 6 એટલે કે 24 છંગ 150. તો 100 એ કેટલા વધુ છે? તો 100 એ 50 વધુ છે. તો આપણો જવાબ મળી ગયો કે જો 680 નું ટેબલ હોય તો જેને 1020 માં વેચતા આપણને કેટલો નફો મળે છે? તો 50% નફો મળે છે. 50% નફો મળતો હોય તો ઓપ્શનની દ્રષ્ટિએ અહીંયા ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે.